સુરત ક્રાઇમ બ્રાન્ચે નશાના કાળા કારોબાર પર ફરી એકવાર સપાટો બોલાવ્યો છે। રાજસ્થાનના રીઢા ગુનેગાર પાસેથી 250 ગ્રામથી પણ વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। રાજસ્થાનમાં ડ્રગ્સ કેસમાં છૂટ્યા બાદ પણ તે આરોપી નશાના વેપલા સાથે જોડાઈ ગયો હતો। સુરતમાં પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તીને કારણે ગુનાખોરી અને નશાકીય દ્રવ્યોના સેવનનું પ્રમાણ વધતું જાય છે। ડાયમંડ સિટીથી પ્રસિદ્ધ મહાનગરને ઉડતું સુરત બનતું અટકાવવા માટે સુરત પોલીસના વિવિધ વિભાગો સક્રિયતાથી કામ કરી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે વારંવાર એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાને ઝડપ્યો, તો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો પણ ખેપિયાઓથી માંડીને મોટા માથા સુધીના ડ્રગ્સ તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં વારંવાર સફળ રહે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે પાક્કી બાતમીના આધારે આયુર્વેદિક ગરનાળા પાસેથી પસાર થઈ રહેલા એક ઈસમને અટકાવ્યો, જેની અંગ ઝડતી દરમિયાન 250 ગ્રામથી વધારે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આ મોતના સામાન સાથે રાજસ્થાનના નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। આ ડ્રગ્સનો જથ્થો નરેન્દ્ર બિશ્નોઈ સુરત રેલવે સ્ટેશનની નજીકમાં કોઈ ચોક્કસ વ્યક્તિને ડિલિવરી આપવા માટે આવ્યો હતો। આ ઝડપાયેલા એમડી ડ્રગ્સના જથ્થાની બજાર કિંમત અંદાજે 7.5 લાખ રૂપિયા જેટલી થવા જાય છે। આરોપી નરેન્દ્ર બિશ્નોઈ અગાઉ રાજસ્થાનમાં ડ્રગ્સના કેસમાં ઝડપાઈને જેલમાં સજા કાપી રહ્યો હતો। જો કે જામીન મળ્યાના 9મા દિવસે ફરી નરેન્દ્ર ડ્રગ્સના કેસમાં જ સુરતથી કાયદાના સકંજામાં આવ્યો। લાંબા સમયથી ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલો નરેન્દ્ર બિશ્નોઈ મૂળ રાજસ્થાનના બાલોતરા ગામનો વતની હોવાનું સુરત પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે, આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી। નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજે 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં જ એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલો આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ કોઈ નવો નિશાળ્યો નથી, પરંતુ ડ્રગ્સના રવાડે ચડેલો રીઢો ગુનેગાર છે। તે અગાઉ રાજસ્થાનના સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યો છે। ગત 16 માર્ચે ડ્રગ્સના ગુનામાં જામીન મળ્યા બાદ ફરી ડ્રગ્સની હેરાફેરીના કાળા કારોબારમાં સક્રિય થઈ ગયો હતો। આરોપી નરેન્દ્રના રાજસ્થાન અને ગુજરાતની કોઈ મોટી ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સીધા સંબંધો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપીની ધરપકડ કરીને તે કોની પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો લાવ્યો હતો તેમજ સુરતમાં કોને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે। સુરત પોલીસની આકરી તપાસમાં ડ્રગ્સ માફિયાઓના મોટા નેટવર્ક સાથે લિંક ખુલે તેવી પણ આશંકા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।